તો બોટાદમાં તો મુખ્યમંત્રીની વાત પુરુષોત્તમ સોલંકીએ કરી કે હું ધારે તો હું પણ મુખ્યમંત્રી બન્યો હોત, પરંતુ એવું રાજકારણ મને આવડતું નથી. હવે જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે 30 થી 35 વર્ષથી છે, તો એ સમયમાં કોઈ ઓબીસી પણ મુખ્યમંત્રી બની શક્યો નથી, તો શું કોળી ઠાકોર સમાજ છે મુખ્યમંત્રી બની શકે? હવે એ મુહિમને લઈ લીંબડી વિધાનસભા સીટના અંડરમાં છે, એ વિસ્તારમાં છે કાર્યક્રમ ચિરાગ ઝાલા છે, એ લીંબડી વિધાનસભાના સ્થાનિક કોળી સમાજના આગેવાનો છે, યુવાનોએ છે કર્યો, અને એ કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ સાથે લોક ડાયરાનું આયોજન, ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, અને એને જે વાતચીત કરી, અને ઘણાએ એવી પણ જાહેરાતો કરી છે કે જ્યાં સુધી કોળી સમાજનો મુખ્યમંત્રી આ ગુજરાતમાં ન બને ત્યાં સુધી હું સ્ટેજ પર નહીં બેહું. તો ઋષિ ભારતી બાપુ, પિન્ટુ કોળી કે ચિરાગ ઝાલાએ જે વાતચીત કરી એ ટૂંકમાં તમે સાંભળો, બાદમાં આપણે વિશેષ આ બાબતે ચર્ચા કરવી છે. જય માનદાતા, જય વેલનાથ, ઓમ નમો નારાયણ. મિત્રો, મીડિયાના માધ્યમ દ્વારા એટલું જણાવું કે લીંબડી વિધાનસભાના ઊંટડી ગામે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું મહાસંમેલન થયું, જેમાં ગુજરાતમાં લગભગ 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એવા કોળી ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે, અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી અને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે, એના માટેની ચર્ચાઓ થઈ હતી, અને જે ભવિષ્યમાં ચરિતાર્થ થાય એવી અમે સંતોએ આશીર્વાદ પાઠવ્યા છે. જુઓ, ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ છે. જ્યારે માધવસિંહ સોલંકી સાહેબ સીએમ બન્યા પછી કોળી કે ઠાકોર સમાજમાં કોઈ સીએમ નથી બન્યા, તો આ સમાજ આવડું મોટું વોટિંગ કરે છે. તો વર્ષોથી આ માંગ સમાજના આગેવાનોની, અમારે બાબુ દાદા ભાલિયા અને જે યુવા કોળી ટીમ છે અને પરસોત્તમભાઈ માલકિયા સાહેબ, બધા સંતોની પણ ઈચ્છા છે કે આ સમાજનો સીએમ બનવો જોઈએ, એટલે એ પણ અપેક્ષા રહેશે. જી.